શ્રી ગણેશાય નમઃ. સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બીએ સેમિસ્ટર 1 સોશિયોલોજી સીસી એટલે કે મુખ્ય વિષય 114 નંબર અને ઈસી એટલે ગૌણ વિષય પણ 114 નંબર. પેપરનું નામ છે ભારતીય સમાજ ઇન્ડિયન સોસાયટી ના કુલ MCQ 140 જેની આપણે વિગતે ચર્ચા કરવાની છે. જેમાં 2016 થી 2021ના વર્ષમાં યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષામાં પૂછાયેલા હેતુલક્ષી પ્રશ્નો જેમાં ગુજરાત યુનિવર્સિટી તથા એસજીજી યુનિવર્સિટી ગોધરાના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો અંત સુધી વિડીયો સાંભળજો અને ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. જો વિદ્યાર્થી મિત્રો આ 1 થી 15 પ્રશ્ન છે એ લોંગ ક્વેશ્ચન છે તમારા, એટલે આ તમે લોંગ ક્વેશ્ચન કરી નાખો તો તમને 100% આની અંદરથી તમારા 4 પ્રશ્ન મળી જ જશે. બરાબર છે. અત્યાર સુધી પૂછાયેલા સૌથી અગત્યના પ્રશ્નો છે. તમે સ્ક્રીનશોટ લઈ અને વાંચી શકશો. હવે આપણે સીધા MCQ પર આવીએ છીએ. આ ભારતીય સમાજનું જે પેપર છે એનો પહેલો પ્રશ્ન છે કે ભારતની જ્ઞાતિ વ્યવસ્થામાં પ્રવર્તમાન સામાજિક અસમાનતાનું નિમ્ન સ્વરૂપ એટલે ખાલી જગ્યા થાય. તો જવાબની અંદર અ, બ અને ક આપ્યો છે. તો તમારો પહેલો જવાબ આવશે એ. અસ્પૃશ્યતા એ ભારતીય સામાજિક વ્યવસ્થાનું નિમ્ન સ્વરૂપ માનવામાં આવે છે, અસમાનતાનું. નંબર 2 છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ શું છે? જાતિ છે? ના, એ શું છે? આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને આપણે જ્ઞાતિ પ્રથા કહીએ છીએ, એટલે જવાબ આવશે બી. બરાબર. નંબર 3 ઉચ્ચ વર્ણની સ્ત્રી નિમ્ન વર્ણના પુરુષ સાથે લગ્ન ને શું કહેવામાં આવે છે? તો સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ ઉચ્ચ વર્ણની સ્ત્રી નિમ્ન વર્ણના પુરુષ સાથે જ્યારે લગ્ન કરે તો શું કહેવાય? આમાં આપ્યું છે અનુલોમ લગ્ન. તો એ જવાબ નહીં આવે, કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે અનુલોમ લગ્નની અંદર ઉચ્ચ વર્ણનો પુરુષ એ પોતાની ઉતરતી કક્ષાની કે નિમ્ન વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે એટલે છોકરી સાથે, તો અનુલોમ લગ્ન કહેવાય. પરંતુ ઉચ્ચ વર્ણની સ્ત્રી જો નિમ્ન વર્ણના પુરુષ સાથે લગ્ન કરે તો તેને આપણે પ્રતિલોમ લગ્ન તરીકે ઓળખીએ છીએ, એટલે જવાબ આવશે બી. તમારે એટલું યાદ રાખવાનું, જો પુરુષ પોતાની ઉતરતી કક્ષાની છોકરી સાથે લગ્ન કરે એટલે સ્ત્રી સાથે, તો એ અનુલોમ, અને નિમ્ન કક્ષાની સ્ત્રી એ ઉચ્ચ વર્ણના પુરુષ સાથે લગ્ન કરે તો પ્રતિલોમ. બરાબર. નંબર 4 સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર જવાબ આવશે સી. 1954 ની અંદર સ્પેશિયલ મેરેજ એક્ટ અસ્તિત્વમાં આવ્યો હતો. નંબર 5 અખિલ ભારતીય સમાજશાસ્ત્રી સર્વેક્ષણ મુજબ ભારતીય સમાજના ઘટક જૂથો કયા નામે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. સમાજ, સમુદાય, જ્ઞાતિ કે સામાજિક વર્ગ. બરાબર. એનો તમે જવાબ આપશો તો ખ્યાલ આવશે કે કેટલાનો જવાબ સાચો છે. નંબર 6 2016માં પૂછાયેલા પ્રશ્નમાં નંબર 6 છે કે ભારતના બંધારણ મુજબ આદિવાસીઓ કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર પહેલો જવાબ છે એ. અનુસૂચિત જાતિ નહીં આવે, અન્ય પછાત સમૂહો નહીં આવે, એ લોકોને અજાજા એટલે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. તેને આપણે અંગ્રેજીમાં શિડ્યુલ ટાઈપ તરીકે ઓળખીએ છીએ. જો અનુસૂચિત જાતિ એટલે એસસી થાય. બરાબર. અન્ય પછાત વર્ગ એટલે એની અંદર ઓબીસી આવે, અધર બેકવર્ડ ક્લાસ, અને અનુસૂચિત જાતિ તમારો જવાબ આવશે એટલે એસટી, શિડ્યુલ ટ્રાઇબ. બરાબર. આદિવાસી માટે બંધારણમાં શિડ્યુલ ટ્રાઇબ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. નંબર 7 જ્ઞાતિ કોટિક્રમ શેનું સૂચન કરે છે?
તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે સી. જ્ઞાતિનો જે કોટિક્રમનો સિદ્ધાંત છે એ જ્ઞાતિના ચડતો અને ઉતરતા ક્રમનું સિદ્ધાંત બતાવે છે. કોટિક્રમનો સિદ્ધાંત એટલે કયો? ડોક્ટર એમ.એન. શ્રીનિવાસે પોતાનું પુસ્તક જે લખ્યું છે ને ભારતમાં આવેલા સામાજિક પરિવર્તનોમાં, એમાં કલ્ચરાઇઝેશન, વેસ્ટર્નાઇઝેશન અને મોડર્નાઇઝેશન આપ્યું છે. એની અંદર એ સમજાવવામાં આવ્યું છે ભારતનો કોટિક્રમનો સિદ્ધાંત. એટલે જ્ઞાતિઓના ચડતા અને ઉતરતો જે ક્રમ છે એને કોટિક્રમના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ વિદ્યાર્થી મિત્રો, 8મો જે પ્રશ્ન છે એ ટોળા આદિવાસીઓના ભાતૃક બહુપત્ની લગ્ન, પત્ની ગર્ભવતી બને ત્યારે જે લગ્નની પ્રથા થાય છે, આનો જવાબ પણ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જો મિત્રો આજે 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના, એટલે તમે કેટલી તૈયારી કરી છે પણ ખ્યાલ આવે. અને હું કહીશ કે સાચો જવાબ લખ્યો છે કે ખોટો. પ્રશ્ન નંબર 9 છે, અનુસૂચિત જાતિઓ પરના અત્યાચારો અટકાવવા માટે ઈસવીસન 1990માં કયો કાયદો અમલમાં આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો એને આપણે એટ્રોસિટી એક્ટ તરીકે ઓળખીએ છીએ. એનું આખું નામ છે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ. બરાબર, એટલે જવાબ આવશે એ. બરાબર, ફરીથી બોલું છું, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીના નામે ઓળખીએ છીએ અનુસૂચિત જાતિ ઉપર થયેલા અત્યાચારો. ક્યારથી લાગુ પડ્યો એવું પૂછવામાં આવે તો ઈસવીસન 1990ની સાલથી. નંબર 10 છે, હિન્દુ લગ્ન ધારો. બરાબર, એટલે 1955નો. આ કયા કાયદાને લગ્નના કાયદાકીય સ્વીકૃતિ તરીકે મળી છે? તો આ હિન્દુ લગ્ન ધારો ઈસવીસન 1955નો છે. એમાં જવાબ આવશે એક પતિ અને એક પત્ની સાથેનો જે લગ્ન છે એને કાયદા દ્વારા સ્વીકૃતિ મળી છે, એટલે જવાબ આવશે સી. બરાબર, આ લવ ઇન રિલેશન ના આવે, કારણ કે લગ્ન ના થાય અને એ લોકો સાથે રહે. બહુપત્ની તો પ્રથા પણ ના આવે, એટલે જવાબ આવશે સી. નંબર 11, સ્પેશિયલ મેરેજ એક્ટ 1954, જો હમણાં આગળ જ આવ્યું છે. બરાબર, સ્પેશિયલ મેરેજ 1954ના કયા લગ્નને સમર્થન આપે છે? તો આંતરજ્ઞાતીય લગ્નને સંબંધ આપે છે. બરાબર, આંતરજ્ઞાતિ લગ્નને સંબંધ આપે છે સ્પેશિયલ મેરેજ એક્ટ. પછી ભારતીય હિન્દુ સમાજનું કલંક શું છે? તો વર્ગ સંઘર્ષ, જ્ઞાતિ સંઘર્ષ ના. જવાબ આવશે ભારતીય હિન્દુ સમાજનું કલંક એ અસ્પૃશ્યતા છે. બરાબર, એટલે અસ્પૃશ્યતા દૂર કરવાની વાત સ્વામી વિવેકાનંદે પણ કરેલી, દયાનંદ સરસ્વતીએ પણ કરેલી, આંબેડકર સાહેબે બી કરેલી, ગાંધીજીએ કરેલી. એટલે ભારતીય હિન્દુ સમાજનું કલંક એ અસ્પૃશ્યતા છે, એ લખવાનો જવાબ. નંબર 13 કે અમુક જૂથ કે સગાના લગ્નનો નિષેધ મુકતા નિયમને કહી શકાય? બરાબર, ફરીથી બોલું છું, અમુક જૂથ કે સગામાં લગ્નનો નિષેધ મુકતા નિયમને કહી શકાય છે ખાલી જગ્યા. તો શું કહી શકાય? તો બહિર્લગ્ન આવશે. બરાબર, આંતર લગ્ન નહીં આવે અને અનુલોમ લગ્ન પણ નહીં આવે. અનુલોમ લગ્ન તો હમણાં સમજાયું કે ઉચ્ચ વર્ણનો પુરુષ નિમ્ન વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે, એટલે આનો તમારો જવાબ આવશે બહિર્લગ્ન. 14મો નંબર છે, સ્ત્રી વચ્ચેના જાતીય સંબંધોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. બરાબર, લિવ ઇન રિલેશન ના. લિવ ઇન રિલેશનમાં તો છોકરી ને છોકરો બે જોડે રહે. ગે લગ્ન ના આવે, બે પુરુષો લગ્ન કરે એને ગે લગ્ન કહેવાય. એટલે બે સ્ત્રી વચ્ચે જો લગ્ન થાય તો એને આપણે શું કહીએ છીએ? લેસ્બિયન રિલેશન. બરાબર, બે લેસ્બિયન રિલેશન. પેલી લોન ટેનિસની માર્ટિના હતી ને, 7 વાર વર્લ્ડ કપ જીતેલો, એને લેડીઝ સાથે જ લગ્ન કરેલા, એટલે લેડીઝ લગ્ન કરે એને લેસ્બિયન. જેન્ટ્સ લગ્ન કરે એને ગે રિલેશનશિપ કહેવાય. અને છોકરો અને છોકરી લગ્ન કર્યા વગર સાથે રહે તો એને લિવ ઇન રિલેશન કહેવાય. આટલું યાદ રાખજો મિત્રો. નંબર 15, સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ થતા લગ્નને ખાલી જગ્યા ગણવામાં આવે છે, તો એને આપણે સિવિલ મેરેજ કહીએ છીએ. બરાબર, સિવિલમાં થતા લગ્ન એટલે સિવિલ મેરેજ. પ્રેમ લગ્ન ના આવે. પ્રેમ લગ્ન એટલે
ગાંધાર્વ લગ્ન સંસ્કૃતમાં કહેવાય, અને પ્રતિલોમ લગ્ન પણ ના આવે, કારણ કે નિમ્ન વર્ણની સ્ત્રી ઉચ્ચ વર્ણના પુરુષ સાથે લગ્ન કરે, બરાબર, એટલે સિવિલ મેરેજ કહેવાય. નંબર 16, જ્ઞાતિઓ વચ્ચેના પરસ્પરોલંબી સેવાના સંબંધોને પ્રથા દ્વારા સંસ્થીકૃત થયેલા હતા. એટલે શેના દ્વારા સંસ્થીકૃત થયેલા? તો જજમાની દ્વારા થયેલા હતા. નંબર 17 છે કે ભારતીય સમાજની આગવી ખાસિયત શું છે? ભારતીય સમાજની આગવી ખાસિયત એ કુટુંબ વ્યવસ્થા નહીં, પરંતુ જ્ઞાતિ વ્યવસ્થા છે. જ્ઞાતિ વ્યવસ્થા, બરાબર, એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રવાળી જે જ્ઞાતિ પ્રથા છે એ જ્ઞાતિય વ્યવસ્થાને ભારતીય સમાજની આગવી ખાસિયત તરીકે સમાજશાસ્ત્રીઓ ઓળખાવે છે. 18મું છે, હિન્દુ સમાજમાં લગ્ન એ પવિત્ર છે. એટલે હિન્દુ સમાજમાં લગ્નને શું કહેવામાં આવે છે? તો એવી રીતે પૂછાય તો તમારે જવાબ લખવાનું છે, હિન્દુ લગ્ન એ સંસ્કાર છે, પવિત્ર સંસ્કાર છે. જો કરાર જવાબ આલ્યો છે ને એ મુસ્લિમ લગ્ન એ કરાર છે, એવું યાદ રાખજો, અને હિન્દુ લગ્નને પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. પછી 19 નંબર છે, જ્ઞાતિ વ્યવસ્થા સમાજે વ્યવસ્થા છે. તો શું છે કે હા, એ બંધન છે, બંધનની સમાજ વ્યવસ્થા છે. પછી ભારતીય સમાજ વ્યવસ્થાનો મુખ્ય એકમ ખાલી જગ્યા છે. તો એકમ શું છે? કુટુંબ, બરાબર. ભારતીય સમાજ વ્યવસ્થાનો મુખ્ય એકમને આપણે કુટુંબ તરીકે ઓળખીએ છીએ, લગ્નને નહીં. પછી 2001ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામ સમુદાયોની વસ્તી ખાલી જગ્યા ટકા હતી તો 86% હતી. 22 મુજબ શહેરી સમાજમાં વસ્તીની ગીચતા જોવા મળે છે. તો જવાબ લખવાનો હા, હાનામાં જવાબ પૂછ્યો છે. 23 મુજબ નગર આયોજનનું વિજ્ઞાન છે. તો નગર આયોજનનું વિજ્ઞાન આપણે વાસ્તુશાસ્ત્રને ઓળખીએ છીએ, બરાબર. પછી બ્રિટિશ યુગ પરિવર્તનનો યુગ હતો અથવા યુગ છે. તો તમારે જવાબમાં લખવાનું યસ, હા હતો અથવા ખરું લખવાનું. પછી 25 છે, સતી પ્રથાનો કાયદો ઘડવા મુખ્ય ફાળો કોનો હતો? તો વિદ્યાર્થી મિત્રો, સતી પ્રથાનો કાયદો ઘડવામાં રાજા રામ મોહન રોયનો ફાળો હતો, બરાબર. રાજા રામ મોહન રોય કોણ હતા? તો પશ્ચિમ બંગાળના બહુ મોટા સોશિયલ રિફોર્મર થઈ ગયા. બર્દવાન જિલ્લાના રાધાનગર ગામમાં બંગાળી બ્રાહ્મણના ત્યાં રાજા રામ મોહન રોયનો જન્મ થયેલો, બરાબર. 1774માં 14 ભાષાઓ જાણતા હતા, અને એમનું સંવાદ કૌમુદી નામનું ન્યૂઝપેપર હતું રાજા રામ મોહન રાયનું, અને એમને બ્રહ્મ સમાજની સ્થાપના કરેલી. અને આ સતી પ્રથાનો કાયદો ઘડવામાં લોર્ડ વિલિયમ બેન્ટિકનો પણ ફાળો હતો. રાજા રામ મોહન રાય લખજો જવાબમાં મુખ્ય ફાળો. 26 છે, સ્ત્રી પુરુષ સમાનતાનો સિદ્ધાંત બંધારણના 14 અને 15માં આર્ટિકલમાં આપવામાં આવ્યો છે. તો જવાબ આવશે હા, યસ. શું આવશે? હા, ખરું. આર્ટિકલ નંબર 14 અને 15માં સ્ત્રી પુરુષનો સમાનતાનો સિદ્ધાંત આપ્યો, એટલે ઇક્વાલિટીનો સિદ્ધાંત છે, બરાબર. પછી ભાઈ બહેન વચ્ચેનો સંબંધ શેનો હોય છે? મિત્રતાનો કે લોહીનો? તો જવાબ આવશે બ્લડ રિલેશન, ભાઈ બહેનનો. પછી જ્ઞાતિ બહાર લગ્ન એટલે બહિર્લગ્ન? તો યસ, જ્ઞાતિની બહાર લગ્ન કરવું એટલે બહિર્લગ્ન કહેવાય. અને પોતાના સમાજમાં ગોળમાં અને જ્ઞાતિમાં લગ્ન કરો તો એ બહિર્લગ્ન કહેવાતું નથી, આંતરલગ્ન તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે મિત્રો, સ્ત્રી વચ્ચેના જાતીય સંબંધને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જો ફરીથી પૂછાયું છે 2017માં, લેસ્બિયન રિલેશન, બરાબર, આગળ સમજાવી દીધું તમને. પછી સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળના થતા લગ્નને શું કહે છે? તો એ પણ ફરીથી પૂછાયું છે. ગુજરાત યુનિવર્સિટીનું સિવિલ મેરેજ. પછી જ્ઞાતિ વચ્ચેના પરસ્પરાવલંબી સેવાના સંબંધોને કઈ પ્રથા દ્વારા સંસ્થાપિત કરવામાં આવી? આ પણ ફરીથી પૂછાયું. જજમાની, એટલે જો ગોખી નાખજો, આ રિપીટ થાય છે મિત્રો.
32મો પ્રશ્ન છે, અભાતૃકીય બહુપત્ની પ્રથા જોવા મળે છે કયામાં? ટોળામાં, ખાસ્સામાં કે નાયરમાં? તો તમારે જવાબ લખવાનો નાયર નામના જે આદિવાસી લોકો છે એમાં અભાતૃકીય બહુપત્ની પ્રથા જોવા મળે છે. પછી 33મું છે, નિમ્ન વર્ણનો પુરુષ ઉચ્ચ વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે તો શું કહેવાય? જો આ પણ પ્રતિલોમ લગ્ન કહેવાય. વાક્ય રચના બદલી, પેલામાં સ્ત્રી લગ્ન કરે છે ઉચ્ચ પુરુષ સાથે, આમાં નિમ્ન વર્ણનો પુરુષ ઉચ્ચ વર્ણની સ્ત્રી સાથે કરે એટલે પ્રતિલોમ થાય. એટલે બરાબર વાંચજો અને પછી જવાબ લખજો. પછી 34મું છે, નાયર લોકોમાં ખાલી જગ્યા લગ્ન પ્રથા જોવા મળે છે તો બહુપતિ પ્રથાની લગ્ન જોવા મળે છે. બરાબર, એટલે એક કરતા વધારે પતિ સાથે લગ્ન કરે છોકરી. પછી અમુક જૂથ કે સગામાં લગ્નનો નિષેધ મુકતા નિયમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જો ફરીથી બોલું છું, અમુક જૂથ કે સગાના લગ્નને નિષેધ મુકતા નિયમને ખાલી જગ્યા કહેવાય અથવા કહી શકાય તો બહિર્લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. પછી 36મો છે, કોટી એટલે જ્ઞાતિ કોટિક્રમ શાનું સૂચન કરે છે? તો ચડતા ઉતરતા ક્રમનું. બરાબર, મેં કીધું ને ડોક્ટર એમ એન શ્રીનિવાસ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક છે ભારતમાં આવેલા સામાજિક પરિવર્તનો, એમાં આપેલું છે. 37મું છે, ભારતીય જ્ઞાતિ વ્યવસ્થામાં પ્રવર્તમાન સામાજિક અસમાનતાનું નિમ્ન સ્વરૂપ એટલે શું? જો આ અલગ રીતે વાક્ય રચનાથી પૂછ્યું છે, ભારતીય સમાજનું નિમ્ન સ્વરૂપ પૂછાય કે કલંક પૂછાય તો તમારે આંખો મેચીને લખી કાઢવાનું અસ્પૃશ્યતા જવાબમાં. ફરીથી આવ્યો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર શું કહેવામાં આવે છે? તો જ્ઞાતિ પ્રથા. પછી આવશે, ભારતમાં જ્ઞાતિઓનું પ્રમાણ કેટલું છે? 2000, 2500 કે 3000? જવાબ આવશે 3000. પછી ગુણ અને કર્મના આધારે રચાયેલી કઈ વ્યવસ્થા છે? તો વર્ણ વ્યવસ્થા. જો સિંધુ ખીણની સંસ્કૃતિની જે વર્ણ વ્યવસ્થા હતી એ કેવી હતી? કર્મના સિદ્ધાંત ઉપર આધારિત હતી. બરાબર. ત્યાર પછી વૈદિક સભ્યતાની ઉત્તર વૈદિક કાળની અંદર જ્ઞાતિ પ્રથાના આધારે આવતું હતું અને મહાભારતમાં પણ એવું હતું. એટલે તમારે આ કર્મના સિદ્ધાંતના આધારે ગુણ અને એના આધારે તો વર્ણ વ્યવસ્થા આવશે. પછી ખાલી જગ્યા પૂરો. ખેતી એ ભારતનું ખાલી જગ્યા છે તો શું છે? મુખ્ય વ્યવસાય છે. પછી હરિજન શબ્દ પ્રયોગ કોને કરેલો? તો હરિજન શબ્દનો પ્રયોગ ગાંધીજીએ કર્યો હતો. અને એવું બી પૂછાય, ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ ગાંધીજીએ કરેલો, તો જવાબ આવશે હરિજન. બરાબર. પછી 1976માં ખાલી જગ્યા ધારો અમલી બન્યો તો ઈસવીસન 1976 ની અંદર અસ્પૃશ્યતા નિવારણ ધારો અસ્તિત્વમાં આવ્યો અથવા અમલમાં આવ્યો. યાદ રાખજો, 76માં અસ્પૃશ્યતા નિવારણ. પછી ટોળા સમુદાયમાં ખાલી જગ્યા બહુપતિ લગ્ન છે તો ભાતૃકીય જે લગ્ન થાય છે એ બહુપતિ લગ્ન પ્રથા છે. પછી 5મું છે ખાલી જગ્યામાં કે ગ્રામીણ ભારતમાં મુખ્ય વ્યવસાય શું છે? તો પ્રમુખ વ્યવસાય ખેતી છે, એગ્રીકલ્ચર, કૃષિ. 6મું નંબર છે, ગાંધીજીએ અનુસૂચિત જાતિ માટે, જો અહીંયા બંધારણનો શબ્દ વાપર્યો અનુસૂચિત જાતિ એટલે તમને કીધેલું ને આગળ શિડ્યુલ કાસ્ટ એટલે હરિજન. બરાબર, આ બંધારણનો શબ્દ કયો? તો અનુસૂચિત જાતિ. ગાંધીજીએ વાપરેલો તો હરિજન. બરાબર, અને અનુસૂચિત જનજાતિ એટલે એસટી, શિડ્યુલ ટ્રાઇબ. ઓકે. પછી ભાતૃકીય બહુપત્ની પ્રથા એટલે શું? ખાલી જગ્યા લોકોમાં જોવા મળે છે, નાયરમાં. બરાબર, આગળના વર્ષમાં પૂછાઈ ગયેલું છે. પછી સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? આ 16માં પૂછાઈ ગયું, 1954માં. બરાબર, આ ગૌણવાળાનું છે. પછી ભારતમાં ખાલી જગ્યા વર્ણો આવેલા છે. કેટલા વર્ણોમાં વિભાજિત છે? તો 4 વર્ણ વ્યવસ્થા છે. જ્ઞાતિ વ્યવસ્થા બી 4 અને વર્ણ વ્યવસ્થા બી 4. વર્ણ વ્યવસ્થા એ ગુણ અને કર્મના આધારે, જ્ઞાતિ વ્યવસ્થા જન્મના આધારે. બરાબર. પછી ભારતના વિભિન્ન સમુદાયોમાં બોલતી જુદી જુદી ખાલી જગ્યા ભાષાઓ છે તો 325 ભાષા અને બોલી જોવા મળે છે.
પછી ભારતમાં ખાલી જગ્યાથી વધુ જ્ઞાતિઓ છે, જો ઉપર પૂછાયેલું અને આમાં ખાલી જગ્યામાં પૂછાયું 3000 થી વધુ. પછી ગુજરાતમાં ઉચ્ચ જ્ઞાતિઓની વસ્તી કેટલા ટકા છે, તો 26% એટલે 26% ઉચ્ચ વર્ણના લોકો અથવા સુવર્ણ વર્ણની જ્ઞાતિ છે ટકાવારીમાં જોઈએ તો. પછી ભારતમાં બધા જ લઘુમતી સમુદાયોની મળીને કુલ કેટલી ટકા વસ્તી છે, તો ઇન્ડિયામાં ટોટલી બધા જ લઘુમતી સમુદાય, બરાબર, એટલે ઇસ્લામ ધર્મ પાળતા હોય એ બી અને પારસી પણ આવી જાય તો 17.17%, બરાબર. ત્યાર પછી બંધારણની કલમ 342 હેઠળ, બંધારણમાં કલમ ના આવે, આર્ટિકલ શબ્દ આવે, પણ અહીંયા ભૂલમાં કલમ પ્રિન્ટ થઈ ગયું છે. આર્ટિકલ એટલે અનુચ્છેદ શબ્દ કહેવાય, બરાબર. બંધારણના અનુચ્છેદ 342 હેઠળ આદિવાસીઓને બંધારણીય પરિભાષામાં શું કહેવાય? જો આ અલગ રીતે પ્રશ્ન ફરાઈને પૂછ્યો, જવાબ શું આવશે? શેડ્યુલ ટ્રાઇબ એટલે અનુસૂચિત જનજાતિ. પછી 15મું છે સામાજિક અલગતા ખાલી જગ્યા સમુદાયનું લક્ષણ છે. સામાજિક અલગતા એટલે શહેર, બરાબર, શહેરની અંદર જોવા મળે છે. પછી ખાલી જગ્યા સભ્યો વચ્ચેના સંબંધો મોઢાના હોય છે, બરાબર, તો ગ્રામીણ સમુદાયના માં જોવા મળે છે. પછી ભારતમાં કુલ ખાલી જગ્યા સમુદાયો છે. ભારતની અંદર કુલ 4635 સમુદાયો વસે છે. પછી પાછું 18મો છે કે ભારતના બંધારણની અનુસૂચિમાં 18 ભાષાઓને રાષ્ટ્રીય ભાષા તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. એટલે ખાલી જગ્યા શું હતી કે ભારતના બંધારણમાં અનુસૂચિમાં કેટલી ભાષાઓને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો મળ્યો છે, તો તમારે જવાબ લખવાનો 18 ભાષાને. 19ની અંદર 2001ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી કેટલી હતી, તો 100 કરોડ હતી. એ વખતે કેટલી હતી? 100 કરોડ વસ્તી હતી. 2001ની વાત થાય છે, અત્યારે તો વધી ગઈ છે. પછી 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં ખાલી જગ્યા શહેરો હતા, તો 2011 એટલે આજથી 10 વર્ષ પહેલા, 11 વર્ષ પહેલા, તો 7742 શહેરો હતા. પછી જ્ઞાતિ વ્યવસ્થામાં ખાલી જગ્યા વિકસ્યો છે. શું જ્ઞાતિ વ્યવસ્થામાં? જ્ઞાતિવાદ બહુ મોટા પ્રમાણમાં વિકસેલો જોવા મળે છે. આતંકવાદ ને કોમવાદ ના આવે. 22મું છે ખાલી જગ્યા લગ્ન નિષેધ દુનિયાના દરેક સમાજમાં પ્રવર્તે છે, તો સમાન રુધિર ના જે લગ્ન છે એ દરેક સમાજમાં લગ્નને નિષેધ ગણવામાં આવ્યા છે. પછી ખાલી જગ્યા ભારતીય સમાજની એક અદ્વિતીય ઘટના છે. જો અલગ રીતે પૂછ્યું છે, જવાબ આવશે જ્ઞાતિ પ્રથા. પછી ખાલી જગ્યા ઈસવીસન ના ખાલી જગ્યાના કાયદાથી હિન્દુ સ્ત્રીને તેના પતિ પાસેથી ભરણ પોષણ મળે છે, બરાબર. હિન્દુ સ્ત્રી જે પતિની પાસે ભરણ પોષણ મેળવે એને આપણે શું કહીએ બીજા શબ્દમાં? ખાધા ખોરાકી, બરાબર. તો આ ખાધા ખોરાકી મેળવવાનો અધિકાર કયા કાયદાથી લાગુ પડ્યો? તો ઈસવીસન 1956ના કાયદાથી, બરાબર, જેને આપણે મેન્ટેનન્સ કહીએ છીએ, HMP, હિન્દુ મેરેજ પિટિશન એક્ટ દાખલ કરે 125ની કલમ પ્રમાણે. એટલે ઈસવીસન 1956ના કાયદાથી હિન્દુ સ્ત્રીને પોતાના પતિ પાસેથી ભરણ પોષણ, બરાબર, મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય. પછી બાળ લગ્ન પ્રતિબંધક ધારાને ખાલી જગ્યા એક્ટથી પણ ઓળખવામાં આવે છે, તો એને શારદા એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળ લગ્ન પ્રતિબંધિત ધારાનું બીજું નામ જણાવો, આવું પૂછાય તો શું લખવાનું? શારદા એક્ટ. પછી ગુજરાતમાં આદિવાસી વસ્તી ખાલી જગ્યા ટકા છે, તો 14% છે ગુજરાતમાં આદિવાસી વસ્તી. પછી ખાલી જગ્યા નગર સમુદાયનું લક્ષણ છે. દૂરવંતી સંબંધો એ નગર સમુદાયનું લક્ષણ ગણવામાં આવે છે. પછી બાળ લગ્ન પ્રતિબંધિત કાયદો ખાલી જગ્યા સાલમાં આવ્યો, જો, બરાબર. ચાઇલ્ડ
મેરેજ એક્ટ જે છે ને એટલે નાનપણમાં જે લગ્ન કરે ને એને બંધ કરતો અથવા નિષેધ કરતો કાયદો ઈસવીસન 1929માં અમલમાં આવ્યો. એનું બીજું નામ શું? શારદા એક્ટ. બરાબર. પછી એના પછીના વર્ષની અંદર 18માં પૂછાયેલા પ્રશ્નો. ભારત ખાલી જગ્યા સમાજ છે તો કેવો સમાજ છે? બહુમુખી સમાજ છે જોવા મળે છે. પછી નીચેનામાંથી કયું લક્ષણ ભારતીય સમાજની સાંસ્કૃતિક ખાસિયત સાથે ધરાવતું નથી? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો. પછી ત્રીજું છે કે નીચેનામાંથી કયો બહુસાથી લગ્નનો પ્રકાર નથી? બહુસાથી લગ્નનો પ્રકાર એટલે એક સાથી લગ્ન છે એને આપણે બહુસાથી લગ્ન કહેતા નથી, એટલે એક જ વ્યક્તિ સાથે લગ્ન કરે. પછી જ્ઞાતિ પંચો ખાલી જગ્યા માળખું ધરાવે છે તો જ્ઞાતિ પંચો એ સાંપ્રદાયિક માળખું ધરાવે છે. એના પછીનો છે 7 નંબર કે વ્યક્તિના તેના પિતાની બહેનની પુત્રી સાથેના લગ્ન એટલે કે ફૈબાની પુત્રી સાથેના લગ્નને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ક્રોસ કઝિન તરીકે ઓળખવામાં આવે છે. પછી જ્યારે પતિ પત્નીનું એકબીજા સાથે અલગ નિવાસ કરવાની મંજૂરી આપવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો ન્યાયિક પૃથકવાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભારતમાં ખાલી જગ્યા વર્ષ સુધી બાળકોને શિક્ષણ આપવાની ફરજ મા બાપની ગણવામાં આવે છે તો 14 વર્ષ સુધી એજ્યુકેશન આપવું એ મા બાપની ફરજ છે. પછી જ્ઞાતિ વ્યવસ્થા ખાલી જગ્યા પ્રકારની વ્યવસ્થા છે તો બંધન વ્યવસ્થા છે. પછી ખાલી જગ્યા કુટુંબની રચના માટે આવશ્યક ચરણ ગણવામાં આવે છે. કુટુંબની રચના માટે શું ગણવામાં આવે? તો લગ્ન. બરાબર, લગ્ન કરવું એ જરૂરી છે એટલે આવશ્યક એને ચરણ ગણ્યું છે સમાજશાસ્ત્રીઓએ. પછી અનુસૂચિત જાતિ માટે બંધારણમાં ખાલી જગ્યા શબ્દ વાપરવામાં આવ્યો છે તો આમાં જવાબ આવ્યો છે એસટી એટલે શેડ્યુલ ટ્રાઇબ, એનું ફૂલ ફોર્મ મેં તમને કીધું. પછી જોડકા જોડો. બરાબર, 16, 17, 18માં જોડકા જે હતા એની વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એની સામે જવાબ શું આવશે? ભારતીય બંધારણના ઘડવૈયા. પછી ધુર્ય, બરાબર, સમાજશાસ્ત્રી, એ તમને પેલા પેપર 1માં વાત કરેલી, ભારતીય સમાજશાસ્ત્રી હતા ધુર્વે. તો ધુર્ય શું આવશે? તો જ્ઞાતિના લક્ષણો વિશેની વાત કરી છે. પછી અનુસૂચિત જાતિ તો એ શેમાં આવે? તો દલિતની અંદર આવે. પછી અનુસૂચિત જનજાતિ તો કયા નામથી ઓળખાય? આદિવાસી. બરાબર, વનવાસી પણ કહીએ છીએ આપણે. પછી સતી પ્રથા તો કોણ? રાજારામ મોહન રોય, આપણે આગળ જ વાત કરેલી. પછી ઈસરીના પેપરની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ ને બીજું નામ શું છે? જો આવડે જ હું બોલેલો વનવાસી જવાબ. પછી MN શ્રીનિવાસ, મેં હમણાં એના બુકની નામ વાત કરેલી ને કે ભારતીય સમાજમાં આવેલું પરિવર્તન નામનું પુસ્તક લખ્યું છે ને ઘણા પુસ્તકો લખ્યા, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાંથી પબ્લિશ થયું છે. તો ડોક્ટર MN શ્રીનિવાસનું રામપુરા ગામનો અભ્યાસ એમને કરેલો, ત્યારે આ રામપુરા ગામનો જ્યારે અભ્યાસ કરેલો ને ત્યારે એમને 3600 જેટલી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ ભારતમાં વસે છે. આવું હું જ્યારે કોલેજમાં MA કરતો હતો અમદાવાદ સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સમાં ત્યારે આ બુક વાંચેલી બેટા. પછી KM કાપડિયા તો મેરેજ એન્ડ ફેમિલી ઇન ઇન્ડિયા સાથે એનું નામ જોડાયેલું છે. પછી ડોક્ટર RV દેસાઈ, આ પણ ગઈકાલે આપણે એની વાત કરેલી આગળના પેપરમાં. તો ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા, કોણ? ડોક્ટર IP દેસાઈ સાહેબ. પછી રાજારામ મોહન રોય તો સતી પ્રથા અટકાવવાનો કાનૂન લાવેલા, બરાબર, લોર્ડ વિલિયમ બેન્ટિકની સહાયથી. ક્યારે, કઈ સાલમાં આવ્યો? તો 1925માં અમલમાં આવેલો. 33માં રાજારામ મોહન રોયનું મૃત્યુ થયેલું ઇંગ્લેન્ડમાં બ્રિસ્ટોલ મુકામે. ઓકે. પછી અસ્પૃશ્યતા નિવારણ ધારો તો જવાબ આવશે 1976નો
સ્પેશિયલ મેરેજ એક્ટ 1954, આગળ ખાલી જગ્યામાં પૂછાઈ ગયું છે. હિન્દુ લગ્ન ધારો તો 1955 નો. પછી આવશે બાળ લગ્ન પ્રતિબંધિત ધારો 1929. બાળ લગ્ન પ્રતિબંધિત ધારોના બદલે જો સાલ ના આલ્યું હોય તો સામે શું આલ્યું હોય એનું પર્યાયી શારદા એક્ટ. બરાબર, ઓકે. બીજા જોડકા જોડીએ તો ભારતમાં જ્ઞાતિઓ કેટલી છે તો 3000. બરાબર, કાસ્ટ જોવા મળે છે. પછી ભારતીય જૈન સમુદાયમાં કેટલી કાસ્ટ જોવા મળે છે તો 100 જૈનો. બરાબર, એટલે પેટા જ્ઞાતિઓ સંગાતે જૈનની અંદર, એટલે શ્વેતાંબર ને દિગંબર ને પછી એની અંદર પાછા જઈએ તો આ ડીપની અંદર ભારતમાં શીખોનો સમુદાય તો 130 કાસ્ટ જોવા મળે છે. ગાંધીનગર તો વહીવટી શહેર તરીકે ઓળખાય છે મિત્રો. ત્યાર પછી એની અંદર પાંચમું જોડકું છે કે ગુજરાતમાં વિકાસનો સાંસ્કૃતિક સંદર્ભ તો ડોક્ટર વિદ્યુત જોશીએ લખેલું છે. MN શ્રીનિવાસ તો રામપુર ગામનો અભ્યાસ. પછી બહિર્લગ્ન એટલે સગોત્ર બહિર્લગ્ન. બરાબર, એટલે સગોત્ર લગ્ન ના થાય તો તમને ખ્યાલ હશે ને, પિતૃપક્ષે 7 પેઢી છોડી અને માતૃપક્ષે 5 પેઢી છોડી અને લગ્ન થાય. સગોત્ર લગ્ન થતા નથી, પણ બહિર્લગ્નને સગોત્ર બહિર્લગ્ન તરીકે ઓળખે છે. પછી ભારતીય સમાજ તો વિવિધતાથી ભરેલો છે. પછી ગ્રામીણ સમુદાય તો જજમાની વ્યવસ્થા. બરાબર, પછી હિન્દુ સમાજ તો જ્ઞાતિ વ્યવસ્થા. લગ્ન સંબંધ તો વેસ્ટર્ન માર્ગ અને છૂટાછેડા તો 1976. પછી જ્ઞાતિ તો જ્ઞાતિનો ઉતરતો ચડતો ક્રમ એટલે કોટિક્રમનો સિદ્ધાંત. પછી ગ્રામીણ તો સમુદાય. પછી પુરુષ પુરુષ વચ્ચેનો સંબંધ એટલે ગે, હમણાં આગળ સમજાયેલું. પુરુષ પુરુષ સાથેનો શારીરિક સંબંધ એટલે ગે અને સ્ત્રી સ્ત્રી સાથેનો લેસ્બિયન. બરાબર, પછી ગોળ તો ઔદ્યોગિક નું મૂળ વ્યવસ્થા. ઔદ્યોગિક નું મૂળ વર્ણ વ્યવસ્થા એટલે ઔદ્યોગિક જે ક્રાંતિ થઈ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એના કારણે આ વર્ણ વ્યવસ્થા બધું તૂટી ગયેલું, ગોળના વાળા બધું, એટલે મૂળ વર્ણ વ્યવસ્થા. પછી ગ્રામીણ સમુદાય તો ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા. પછી ઈમાનદારી પ્રથા તો સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. તો IP દેસાઈ તો ધર્મ અને પ્રાકૃતિક પ્રધાનની વાત કરે છે. ગાંધીજી ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે, સાચું ખરું. પછી વિવિધતામાં એકતા ભારતની સમાજની ખાસિયત છે, આવશે ખરું. પછી સામાજિક અનેક વિધતા ગ્રામીણ સમુદાયનું લક્ષણ છે, તો એમાં તમારે લખવાનું છે ખોટું ના. પછી પૃથકવાસ એટલે છૂટાછેડા, ખોટું ના. પૃથકવાસ એટલે છૂટાછેડા નથી. એટલે જ્ઞાતિ કાસ્ટ શબ્દ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે, યસ, લેટિન માંથી ઉતરી આવ્યો છે. પછી લગ્ન માનવ સમાજની સાર્વત્રિક સંસ્થા છે, તો યસ, સાચું ખરું લખવાનું. પછી છે કે અસ્પૃશ્યતાનો શબ્દ અર્થ સ્પર્શ કરવાનો એવો થાય છે, ના, ખોટું. અર્થ સ્પર્શ કરવાનો થતો નથી. પછી પુરુષ વિધુર બનતા તેની મૃત પત્નીની ભત્રીજા સાથેના લગ્નને સાડીવટું કહેવામાં આવે છે, ના, ખોટું. સાડીવટું ના કહેવાય. પછી સજાતીય સંબંધ ધરાવને લીવ ઇન રિલેશન સંબંધ કહેવાય, ના. લીવ ઇન રિલેશનમાં સજાતીય ના હોય, વિજાતીય લગ્ન હોય, એટલે વિજાતીય સાથે રહેતા હોય, લગ્ન ના કર્યા હોય. પછી ખાસ ભાતૃકીય બહુપત્નીત્વ લગ્ન પ્રથા, તો સાચું. પછી સાડીવટું પસંદગી વિષયક નથી, ના, નથી શબ્દ છે એટલે ખોટું આવશે. પછી ટોળા આદિવાસીઓમાં ભાતૃક બહુપત્નીત્વ લગ્નમાં પિતૃત્વ નક્કી કરતા પરશુત પીમી વિધિ ખાલી જગ્યા કહેવાય છે, ખરું. પ્રસૂતિ હશે પણ મિસપ્રિન્ટ થયેલી છે. પછી અખિલ ભારતીય સામાજિક અને માનવશાસ્ત્રીય સર્વેક્ષણ મુજબ
ભારતીય સમાજમાં ઘટક ખાલી જગ્યા જૂથોને સમુદાય શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. તો 14માં જવાબ શું આવશે? સાચું. તમારે શું લખવાનું? ખરું, રાઈટ. પછી 16મું છે અનુસૂચિત જાતિઓ પરના અત્યાચારો અટકાવવા માટે 1919માં પ્રિવેન્શન ઓફ મેરેજ એક્ટનો કાયદાકીય અમલ કરવામાં આવ્યો હતો. યસ, ખરું, આગળ જ આવી ગયું છે. પછી લગ્ન માનવ સમાજની સાર્વત્રિક સંસ્થા નથી, ખોટું ના છે એટલે ખોટું આવશે. પછી ભારતની સામાજિક સાંસ્કૃતિક ખાસિયત વિવિધતામાં એકતા ભરેલી છે. યસ, સાચું. શહેરમાં વ્યક્તિનું વૈયક્તિકરણ થવા પામે છે. યસ, વ્યક્તિકરણ થવા પામે છે. 20મું જે ખરા ખોટાની અંદર કે જ્ઞાતિ સંઘર્ષ માટે લોકશાહી પ્રક્રિયા જવાબદાર છે. ખોટું, એ નથી લોકશાહી. પછી ગાંધીજી અરે ગાંધીનગર ગુજરાતનું પાટનગર. ખરું, આ બી આવી ગયું હતું મેનમાં. પછી શહેર દૂરવર્તી સમુદાય છે. ખરું. પછી ગુજરાતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 15% છે. બરાબર, તો ખરું. પછી લગ્ન 6 પ્રકારના છે. ખોટું. હા, લગ્ન કેટલા પ્રકારના છે? 8 પ્રકારના. બરાબર, 6 પ્રકારના નથી. કયા કયા? આર્ય લગ્ન, પછી પ્રજાપત્ય લગ્ન, પછી ગાંધર્વ લગ્ન, રાક્ષસ લગ્ન, પિશાચ લગ્ન. બરાબર, એવા કુલ 8 પ્રકારના લગ્ન છે, 6 નથી, એટલે આ ખોટું છે. પછી બહુપત્નીત્વ લગ્નના 2 પ્રકારો છે. ખરું. બહુપતિ લગ્ન એ 2 પ્રકારના છે, બહુપતિ તરીકેના. પછી સ્પેશિયલ મેરેજ એક્ટ 1956માં અમલમાં આવ્યો હતો. ના, ખોટું. પછી જ્ઞાતિ તેના સભ્યો માટે વ્યવસ્થા અંગે એક મહાજન તરીકે કામ કરે છે. મહાજન તરીકે જ્ઞાતિ પંચો કરતા હોય છે, એટલે ખરું. પછી જ્ઞાતિઓમાં વર્ગ સ્તર રચના વિકસેલી જોવા મળે છે. તો યસ, ખરું. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક. પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ. અને તમે તમારા ગ્રુપમાં તમારા મિત્રોને વિડીયો શેર અને લાઈક અવશ્ય કરજો. આમાં ગુજરાત યુનિવર્સિટીના તથા શ્રી એસજીજી યુનિવર્સિટીના પેપરના તમારા 2016 થી 21 સુધીના તમામ મુખ્યના અને ગૌણના પ્રશ્ન પેપરની ક્વેશ્ચન પેપર એમસીક્યુની ચર્ચા કરવામાં આવી છે. બેસ્ટ ઓફ લક. જય શ્રી કૃષ્ણ. ફરીથી પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ. વિડીયો લાઈક અને શેર અવશ્ય કરજો. કોમેન્ટ બોક્સમાં જવાબ લખજો. ધન્યવાદ.